નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો વડોદરા મહાનગર તથા વહુ વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વામિત્રી નદી કિનારે માટીનું ધોવાણ અટકાવવાના ભાગરૂપે 1000 છોડ વાવવામાં આવ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા વડોદરા મહાનગર તથા વહુ વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પર્યાવરણ આપણું રક્ષણ કરે છે તે જ રીતે આપણે પર્યાવરણનું રક્ષણ અને જતન કરીએ તે અભિગમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કિસાન મોરચા દ્વારા અને વહુ વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી વિશ્વામિત્રી નદીના તટ પર સીડ બોલ થ્રોનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયા 9 જૂને 5 જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી લઈને 15 ઓગસ્ટ સુધી મહાનગરમાં આવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી થઈ રહ્યા છે। કુલ મળીને 11,000 વૃક્ષો વાવવાના, એનું માવજત અને જતન કરવાનો સંકલ્પ સાથે આ કાર્યક્રમો આયોજિત થયા છે। આ પહેલાં પણ 1100 વૃક્ષોનો વૃક્ષારોપણનો કાર્યક્રમ, ત્યારબાદ હરણી લેકની પાસે આવેલા ગાર્ડનમાં સિંદૂર વાટિકામાં 1100 સિંદૂરના વૃક્ષ રોપવાના, અનેકવિધ બાગ બગીચા અને જગ્યાઓ પર દરેક વોર્ડની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્યા છે। એ જ કાર્યક્રમના ઉપક્રમમાં આજે વિશ્વામિત્રી નદીના તટને બચાવવા માટે, એનું માટીનું ધોવાણ ના થાય એ માટે સીડ બોલ થ્રો કરીને અહીંયા વૃક્ષો ઉગે તો અહીંયા માટીનું ધોવાણ અટકે એ પ્રકારના અભિગમ સાથે જેવી રીતે પર્યાવરણ આપણી રક્ષા કરે છે, આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ એ અભિગમ સાથે આજના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। वो विश्वामित्री सबका आंदोलन है, क्योंकि ये नदी सबकी है और ये पूरा होलिस्टिक प्लान जो हमने बनाया है कि पावागढ़ से लेके पिंगलवाड़ा और भरूच तक पूरी नदी का हो। इसके बारे में एक जो बहुत इम्पोर्टेंट बात इसके मॉडल में साथ में है वो बायोशील्ड बनाना, मतलब पेड़ लगाना, छोटे बड़े वृक्ष लगाना जो नदी के किनारे पे हो, और इस हर एक वृक्ष जो होता है वो एक माइक्रो चेक डैम का काम करता है। तो इसके लिए कितने सालों से सब मिलके ऐसे सीड बॉल और ट्री प्लांटेशन के कैंप कर रहे हैं। तो आज एक कैंप यहाँ पर बड़ौदा में हो रहा है, अगले थोड़े दिन के बाद पावागढ़ में भी होगा, भरूच में भी होगा, और ये सब की मूवमेंट हो जाती है जिसमें सब जुड़ते हैं, किसान भाइयों, गांव के लोग, स्कूल के बच्चे, बड़े, सब मिलके ये करते हैं। और ये बायोशील्ड का उसमें बहुत अच्छा योगदान उसमें है फॉर मोर प्लांटेशन, मोर ट्री ग्रोइंग एंड बेटर एनवायरनमेंट।
ગૌરી વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં તૈયાર જવારાનું વેચાણ શરૂ. ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાતું પવિત્ર વ્રત છે. મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુપ્રાત પતિની કામના માટે આ વ્રત રાખે છે. નાની બાળકીઓ દ્વારા 5 દિવસનું વ્રત રાખવામાં આવે છે, સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે. ત્યારે ગૌરી વ્રત પહેલા જવારા તૈયાર કરવામાં આવતા હોય છે, ત્યારે વડોદરા શહેરમાં બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે. આ જવારામાં 5 પ્રકારનું ધાન્ય ઉગાવવામાં આવે છે, ત્યારે નાની બાળકીઓ તૈયાર જવારા લેવામાં આવતી હોય છે. રાકેશ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા તૈયાર મળી રહેલ છે. આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500થી વધુ જવારા તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હવે થોડાક દિવસમાં તમારે ગૌરી વ્રત આવી રહી છે. હવે એની માટે અમે તૈયારી કરતા હોય છે. આ ગૌરી વ્રત નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે. એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરો કરતા હતા અને વાવતા હતા. હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતું નથી. હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો. અમે આ ગૌરોમાં 5 ધાન્ય કરવામાં આવતા હોય છે, જેવું કે જુવાર છે, ઘઉં છે, તલ છે, વાલ છે. એવી રીતના અમે આ ગૌરો વાવતા હોય છે. આમાં મહિલાઓનો ઘણો બધો યોગદાન રહેલો હોય છે. આ ગૌરોમાં શું કિંમત રાખવામાં આવે છે અને કઈ રીતે? હા, અમે આ છે ને લગભગ અષાઢી બીજ જ્યાંથી બેસે ને ત્યાંને ત્રીજા દિવસે અમે ગૌરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે. ત્યાં સુધી આ આવી ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે આ ગૌરો ઘણી સારી ઉગી રહી છે. અને જે ગૌરોનો ભાવ છે એ લગભગ 50 રૂપિયાથી લઈ કે 100 રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે. આપણો પરિચય? રાકેશ પ્રજાપતિ. વડોદરા મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધી કરવાના સામાજિક કાર્યકરોના એલાનને પગલે પોલીસનો સ્ટાફ પાલિકા કચેરી ખાતે ખડકી દેવાયો. છેલ્લા 4 દિવસથી વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સામાજિક કાર્યકર તથા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓ સામે રાજીનામા અને તેઓને દરખાસ્ત કરવાની માંગ સામે દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મેયરને નેમ પ્લેટ તોડી શાહીથી મેયરની કચેરીના દરવાજાને રંગી મેયરને પનોતી ગણાવી રાજીનામું માંગવામાં આવ્યું હતું. અને હવે છેલ્લા 2 દિવસથી સામાજિક કાર્યકરો દ્વારા વડોદરામાં ખાડાવાળા રોડ રસ્તાઓ ખાડાને કારણે એકનું મોત, ગંદા પીવા પાણીના મુદ્દે તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મુદ્દે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓએ રાજીનામું આપવાની માંગ સાથે પાલિકા કચેરીની તાળાબંધી કરવાનું એલાન કરતા પાલિકા કચેરીને આજે સવારથી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને પાલિકા કચેરી ખાતે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયેલો હતો, જ્યાં મહેન્દ્રસિંહ રાઠોડ કે જે કરણી સેનાથી બિલોંગ કરે છે અને લોકોને અપીલ કરી હતી કે વડોદરામાં ઘણા બધા જે કોર્પોરેશન છે કાર્ય કરી નહીં રહી, તો એમણે એક આવેદનપત્ર 2 થી 3 દિવસ પહેલાં આપેલું હતું. અને બીજી એક અપીલ કરી હતી કે ભાઈ આ કામ અમારા થયા નથી, તો 4/7/2025ના 11 વાગ્યે જઈને કોર્પોરેશનની ઓફિસમાં મેયર સાહેબના જે ઓફિસ છે એમાં તાળાબંધી કરીશું, એવો એક મેસેજ વાયરલ થયેલો હતો. અને એવો કોઈ અનિચ્છનીય ન બનાવ બને એના અનુસંધાનમાં આજે અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
ગદાપુરા વિસ્તારમાં આવેલ જાણીતી DR અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી છે અને શાળા ખાલી કરવાની સાથે જ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તુરંત બાળકોને ઘરે પરત લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે આજે સવારે હરણી સ્થિત સિગ્નલ્સ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ચમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેને બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્નલ્સ વર્લ્ડ સ્કૂલ આવેલી છે. આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મૂકવા અથવા મોકલ્યા હતા. તેવામાં 8 વાગ્યાના અરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી કે શાળાને બોમ્બ થ્રેટ મળ્યો છે. આ વાતની જાણ થતાં જ વાલીઓ તુરંત પોતાના સંતાનને લેવા માટે શાળાએ દોડીને પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. સાથે જ પોલીસની વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા. ગદાપુરા વિસ્તારમાં આવેલ જાણીતી DR અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા બાળકોને છોડી દેવામાં આવ્યા હતા. શાળા બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ સ્કૂલે દોડી આવ્યા હતા. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વરસાદની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં બપોરથી વરસાદની શરૂઆત, ભારે વરસાદ સાથે એન્ટ્રી.
ડભોઈ પોલીસ તંત્ર દ્વારા મોહરમ તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ પોલીસ તંત્ર દ્વારા મોહરમ તહેવાર નિમિત્તે આજરોજ સાંજે 5 કલાકે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં પીઆઈ કેજે ઝાલાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે પીઆઈ કેજે ઝાલાએ જણાવ્યું હતું કે કોઈપણ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં આનંદથી ઉજવવું જોઈએ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવવામાં આવે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ પ્રજાએ પણ પોલીસને સાથ સહકાર આપવા શાંતિ સમિતિના તમામ સભ્યો અને રાજ્ય આયોજન મંડળને જણાવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, નગર ભાજપ પ્રમુખ દીક્ષિત જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ, કિરીટભાઈ વસાવા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી સિનિયર પત્રકાર યુસુફભાઈ પાતિયા, મંજુભાઈ સલાટ, યાકુફભાઈ કાંજી, લાલભાઈ ફેઝલી, ઇતુફભાઈ ખલીફા તેમજ તાજિયા કમિટીના આયોજકો અને મુસ્લિમ બિરાદરીવાળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે ગુજરાત સરકાર અને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં વડોદરા શહેરમાં 1-2 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ગ્રાસ વેટીવર પ્લાન્ટ જે વરસાદી પાણીમાં માટીનું ધોવાણ ન થાય તે માટે તે હેતુથી 5 કરોડ રૂપિયાના ખર્ચે 2.5 કિલોમીટરના અંતરે લગાડવામાં આવી હતી. ત્યારે હાલમાં આ તમામ ગ્રાસ વેટીવર પ્લાન્ટ ધોવાણ થઈ ગયું હતો. વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ટીમ વડોદરા દ્વારા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યો હતો અને સંપૂર્ણ વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનું નિરીક્ષણ કરી વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ જે નાગાવાડા વિસ્તાર છે, આ વિશ્વામિત્રી નદીની અંદર જે કહેવાય છે કે વરસાદી પાણી જવાની જગ્યા ઉપર જે તે સમય પર ગાયકવાડી શાસનની અંદર વરસાદી પાણી જતા હતા, પરંતુ હાલમાં ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે હાલમાં પણ છોડાઈ રહ્યા છે. સાથે જે કહેવાય છે કે ટૂંક સમય પહેલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે રિવાઇવલ પ્રોજેક્ટના નામ પર જે કરોડો રૂપિયા જે ગુજરાત રાજ્ય સરકારે ફાળવણી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. આ ખુલ્લો સાબુતી છે, કારણ કે હાલમાં તમે જોશો કે વિશ્વામિત્રીના પટની આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતની સફાઈ થઈ નથી. હાલમાં પણ જે ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે. એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વામિત્રીના નામ પર જે 100 દિવસની કામગીરી પૂર્ણ કરવાની વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ સાથે ગુજરાત રાજ્યના જે સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ આના ઉપર સંપૂર્ણ વિજિલન્સ તપાસ કરે અને આની અંદર જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય અથવા નેતા હોય, તમામની જો સાઠગાંઠ હોય તો ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.
શમશાનોના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસનો મોરચો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા શમશાનોને ચલાવવા ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાનગીકરણના વિરોધમાં પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં 31 શમશાનો આવેલ છે. અત્યાર સુધી સંસ્થાઓના માધ્યમથી અંતિમ વિધિની તમામ ક્રિયા સંસ્થાના માધ્યમથી વિનામૂલ્યે કરવામાં આવતી હતી, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ પ્રક્રિયા ખાનગી સંસ્થાને સોંપી એક મૃતદેહ પૈકી 7,000 રૂપિયા ખાનગી સંસ્થાને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેઓનો વિરોધ કરવા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને મને પાછો લેવા રજૂઆત કરી હતી. સ્મશાન સેવા માટે છે, નફા માટે નહીં. એ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જીવતા જીવતો વડોદરાની પ્રજાને આ ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી, પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવાનો આવા તગલખી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ. જે 31 સ્મશાનને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ તગલખી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી નહીં લે. અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો, એ નહીં ચલાવી લઈએ. તમે કેટલા બુદ્ધિજીવી લોકોને બોલાયા, તમે કેટલા ટ્રસ્ટને બોલાયા, તમે કોઈનો ઓપિનિયન લીધો, કોઈ સર્વે કર્યો? તમે ડાયરેક્ટ જ હવે જે ટ્રસ્ટ સેવાના હેતુથી વર્ષોથી કામ કરે છે નિસ્વાર્થ ભાવે, તો એમને તમે કામ કરવા દેવું જોઈએ. આમાં ખાનગીકરણ, આમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ, શું તમારા કોઈ મળતિયાને કામ અપાવવાનું છે? શું આમાં કોઈનું કમિશન છે? આ બધા પ્રશ્નો પ્રજાના મગજમાં પણ છે અને એ પ્રશ્ન અમે લઈને આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખી નહીં લે, આંદોલન કરીશું. દર વખતે ભ્રષ્ટાચારની બૂમો લાગે છે અને નરી આંખે દેખાય બી છે. ભ્રષ્ટાચાર ટેન્ડરોમાં રિંગ થઈ જાય, બધી બાબતમાં ભ્રષ્ટાચારની બૂમો લાગે છે. શહેર જુઓ, આખો ખાડા પડી ગયા છે, એ ભ્રષ્ટાચાર જ છે. ડ્રેનેજો ઉભરાય છે, એ ભ્રષ્ટાચાર જ છે. પણ આ તો છેલ્લા માણસ આ ફાની દુનિયાને છોડીને જતો હોય અને એની અંતિમ ક્રિયા કરવી હોય, એમાં બી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર. કોઈ બી અંતિમ ક્રિયા કરવા માટે 3-4 હજાર રૂપિયાથી વધારે ખર્ચો નથી થતો. આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી, જેને આ પ્રણાલિકા બનાવી, તમે આ વડોદરા શહેરની મિલકત છે, એને તમે પૂછતા નથી. બારોબાર બહાર જ નક્કી કરી દેશો. સમગ્ર સભામાં ચર્ચા થાય, પેપરમાં જાહેરાત થાય, લોકોનો વ્યૂ લેવામાં આવે અને પછી નિર્ણય લેવા આવે. તમે તો સીધા 4,000નો ખર્ચો કે 3,000 તમે લઈ લીધા. લૂંટ ચલાવી છે શહેરની અંદર. આ શહેર વેચી દે કોણ તમે લોકોએ? એટલે સવાલ એટલો જ છે કે આવા કોઈ તકલકી નિર્ણય અહીંયા ચાલે નહીં તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે.
ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વિકાસ અર્થે 10.5 કરોડ જેટલી માતબર રકમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શનથી ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં અવિરત વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્યશ્રીના અવિરત પ્રયાસથી સરકાર દ્વારા દર્ભાવતી નગરીના વિકાસ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે 15માં નાણાં પંચ અને સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 10.5 કરોડ મહત્વના લોક ઉપયોગી કામોનું આજરોજ કલ્યાણપોળ પટેલવાળા ડભોઈ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક તથા તાલુકા પંચાયતથી વાધનાથ મંદિર સુધી વરસાદી કાસ, નગરના ડ્રેનેજ તથા વિવિધ પમ્પિંગ સ્ટેશનો, પંપ રૂમ બનાવવાના કામ તથા કલ્યાણપોળ ખાતે નવીન આરસીસીના રસ્તા બનાવવા અંગેના મહત્વપૂર્ણ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનકુમાર શાહ, ચીફ ઓફિસર જે કિશન તડવી, નગરપાલિકાના OS મહેશભાઈ પરમાર, બાંધકામ ઇજનેર વૈભવ આચાર્ય સહિત વિસ્તારના કોર્પોરેટરો, કાર્યકરો તથા નગરપાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એને અનુરૂપ આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે. આજે 15માં નાણાં પંચ અને સ્વર્ણિમ આમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્ત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર વાઘનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે. તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી STP સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણપોળ, જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે, ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો RCC રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે. હું દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાનો વિકાસ અવિરત ચાલુ રહેશે એવી ખાતરી આપું છું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.